એલા તારો છોકરો બે મોઢે માવા ખાય છે. તો તારી પાસે પૈસા લેવા આવે છે? ના ના, તો મારો છોકરો છે, ભલે ખાય. હવે ઓલા વિજ્ઞાન ગલે બિસ્ટોલું પીતો તો. પણ ધુવાડા તારી પાસે કેમ નીકળે છે? હવે તારો છોકરો ઓલા ગેરેજ વાળા અહીંયા ખૂણામાં બેઠો બેઠો એને છોકરીઓ હારે નકરી વાતો જ કરે છે. તો પણ તારા છોકરામાં તેવડ્યો તો એને કે એકાદી જાનુડી પટાવીને મંડે વાતું કરવા. હવે એને કઈ સંસ્કાર જેવું છે કે નહીં, નાના મોટાનું ભાન જ નથી એને. આમ જો ઈ મારું લોહી છે, ગરમ જ હોય, મોઢા કોઈના સાટે નહીં, તોડી જ લે. હવે મેં વાત સાંભળી છે તારા છોકરાએ 2 નંબરના ધંધા ચાલુ કર્યા છે. હવે ઈ મારો છોકરો છે, 2 નંબરના ધંધા નહીં, 12 નંબરના હોતે ધંધા કરે. હવે આમને આયલું ને તો તારા વીઘા વેચાતા વાર નહીં લાગે. હવે ઈ મારા બાપ દાદાની જમીન છે, ભલે બધા વીઘા વેચાઈ જાય, તું નોળિયા દેવા ઘર ભેગી નો થાય. મારું દીકરું મારી પાસે ગોશ પરોણા કરવા આવે. મને તો આજ ખબર પડી કે મારા બાપા એટલા ફ્રેન્ડલી છે. ભગવાન આવા બાપા બધાયને દે. આ બાપા 1200 રૂપિયા લાવો તો. એ તો ગામ વચ્ચે મારી આબરૂના કાકરા કર્યા. આ હતું તને